વાત પતિ પત્નીની હોય કે મિત્રતાની હોય કે કોઈ પણ બે વ્યક્તિ વચ્ચેના સંબંધની હોય, કોઈ નાનો પ્રોબ્લેમ થાય છે બે વચ્ચે, કોઈ પણ ઇશ્યુ થાય છે અને તમે ચાર લોકોને કહેવા રહ્યા, ચાર લોકોની સલાહ લેવા રહ્યા, તો શું ખબર એ તમારું સારું વિચારે છે કે નહીં, અને એમને એ પરિસ્થિતિનું યોગ્ય ખબર છે કે નહીં, એમને એ પરિસ્થિતિ યોગ્ય સમજાય છે કે નહીં, અને એમના નજરિયા પ્રમાણે, એમની પરિસ્થિતિ પ્રમાણે, એમની સમજણ પ્રમાણે સોલ્યુશન આપશે. એના ચક્કરમાં જે તમારા બે વચ્ચે સંબંધ છે એ કદાચ તિરાડમાં તબદીલ થાય. એના કરતા બની શકે ત્યાં સુધી બે વ્યક્તિ વચ્ચે કોઈ પણ ઇશ્યુ થાય, બે વ્યક્તિ વચ્ચે ઇશ્યુ થાય, મોટી વાત નથી, પણ જો એને પોતાની જાતે બંને જણ મળી અને સોલ્વ કરી દે તો સૌથી સારું રહે. ચાર લોકોને કહેવામાં, ચાર લોકોની વાતો સાંભળવામાં અને ચાર લોકોનું વિચારવામાં અને ચાર લોકોની સલાહ લેવાના ચક્કરમાં આ દુનિયામાં ઓલરેડી ઘણું ખોટું થઈ રહ્યું છે. એના કરતાં પોતાનું થોડુંક દોડાવી અને થઈ શકે તો બંને વચ્ચે સુલહ કરવાની કોશિશ કરો, અને કરાય એ જ વધારે સારું છે. બરાબર? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.